આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યોની અમદાવાદની પાલડી પોલીસે પર્દાફાશ કર્યો છે। આ ઠગ ટોળકીએ દેશના અલગ અલગ શહેરો અને રાજ્યોમાં લોકો સાથે સાયબર ફ્રોડ કર્યો છે। ફ્રોડના જે પણ ટ્રાન્ઝેક્શન ભાડે આપેલા બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય અને આ આરોપીઓ ઉપાડી લેતા। અત્યાર સુધીમાં આરોપીઓએ ₹23.23 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા છે। પાલોડીમાં રહેતા યુવક સાથે 25,000નું સાયબર ફ્રોડ થયું હોવા અંગેની સાયબર પોર્ટલ પર ફરિયાદ થઈ અને જે ફરિયાદને આધારે પાલોડી પોલીસે તપાસ કરતા આ રેકેટનો પાંડો ફૂટ્યો। પોલીસે બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરેલા પૈસા અંગેની તપાસ કરતા 3 લેયરમાં પૈસા ટ્રાન્સફર થયા, જેમાં ત્રીજા લેયરના એકાઉન્ટની તપાસ કરતા તેમાંથી યુનિયન બેંકની અલગ અલગ એકાઉન્ટમાં ફ્રોડના નાણાં ટ્રાન્ઝેક્ટ થયા હોવાનું સામે આવ્યું। તમામ એકાઉન્ટની વિગત ચેક કરતા મોટી રકમના સેલ્ફ ચેકથી રોકડ નાણાં જે હતા તે ઉપાડતા હોવાની વિગતો સામે આવી। આ ગેંગ સામે દેશભરમાં સમન્વય પોર્ટલ પર 518 ફરિયાદો મળી છે। પોલીસે અમદાવાદ, મહેસાણા, માણસામાંથી 6 આરોપીઓની ધરપકડ કરી ₹3.16 કરોડ રોકડ, 15 મોબાઈલ, ચેકબુક સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। આરોપીઓની પૂછપરછમાં હજુ પણ વધુ ખુલાસા થઈ શકે છે।